ફેમિલી કેમ છે બધા? મજામાં છો? આપણા જેસી બ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અમે આવી ગયા છીએ મોર જોવા માટે. ક્યાં આવ્યા છીએ? જસદણ ગામમાં. તો આ મારી ગાડી, આ મારા મોટું છોટું, આ મારો જોઈ લો. શું કહે જઈ લો? હારું એ મુંજાઈ ગયો. અમારો જઈ લો. હા અમારો પર્સનલ જઈ લો. પર્સનલ. હાલો તો તમને મોર દેખાડજો હોય તો બતાવી. આ મારી બીજી ગાડી આવી ગઈ છે. આવા દો, કાંઈ વાંધો નહીં. જો તમને ઝૂમ કરીને દેખાડું મોર. આવી રહ્યો મોર. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે આપણા ઠેકાણે. પછી તમને બતાવી શું છે હું ગાડીમાં બેસી ગયો. જો અમારી ટીમ આખી બેસી જાય. હવે મારા ભાઈ આવી રહ્યા ભાઈ. એ બાપા મને માથે વાગી. તો મિત્રો નીચાર જોવો તમે, ફૂલ આમ વરસાદનો માહોલ છે. આમ જોઈ શકો છો ચારે બાજુ તમે. ઘૂઘરા ખાતા સમોસા અને આપણે સમોસા ભાઈ ખાવાની મૂકવાની ખોટું ક્યાં. તો મિત્રો અમે ખાધું આપણે ચડીને ચાલો ફૂલ વરસાદ આવતો વરસાદનો માહોલ છે. તમે આગળ જોવો આમ જોવો મિત્રો, ફૂલ વરસાદનો માહોલ. અને ફાઇનલી અમે આવી ગયા છીએ ગલા સોમનાથના દર્શન કરવા. હું ગેટ આ ગેટ તો છે જ, અને આ મંદિર. અને અમે તો મિત્રો મિસ્ટર ઇન્ડિયાનું બટન દબાવી દીધું. ક્લિક એન્ડ શેર, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અમારા જેસી બ્લોગ ચેનલને. વિડીયો જો. જય મહાદેવ. તો મિત્રો આવી ગયા છે દર્શન કરવા માટે. જે લોકો આવી શક્યા નથી તો દર્શન કરી લેજો. એ મહાદેવ. હર હર મહાદેવ મહાદેવ. મિત્રો જોવો, આ છાયાની હરિયાળી જોઈ શકો છો. અહીંયા રહેવા માટે રૂમ છે. જે લોકો બહારથી આવતા હોય 1-2 દિવસ રોકાવા માટે, એના માટે રૂમની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તો જોઈ લેવાનું તમને. જય મહાદેવ. મંદિર શાંતિ મળે, શાંતિ બહુ મનમાં શાંતિ. મહાદેવનું નામ બસ. હર હર મહાદેવ. મહાદેવ શંભુ. મિત્રો અમે દર્શન કરી લીધા છે મસ્ત મજાના. દર્શન કરી હવે જાય અમે ખાવાનું શું છે એમ નહીં કે ઉપર ભગવાન. આ તો ન્યાજ પણ એમ ભગવાન પાસે જાય. તો જો મિત્રો અમે મંદિરેથી બહાર નીકળ્યા એટલે ભાઈ શું જોઈએ? ખાવાનું. ક્યાં કાંઈ વાંધો નહીં મિત્રો. નહીં એમ્બ્યુલન્સ આવી જ છે. જેટલું ખાવું એટલું ખાઈ લ્યો. હજી તો મિત્રો જુઓ રસ્તો અહીંથી જવાનો છે. આ છે ગલા સોમનાથની માર્કેટ. નાની એવી છે. સોડા, શરબત, રસ. આલી બાજુ રમકડા. साला कुत्ते क्या बीच में आ रहा है? तो भाई हेलो मित्रों, આવી ગયા છે ગલા સોમનાથની માર્કેટમાં. સોડા બોડા રસ બસ પીવા માંડ્યા છીએ અમે. પબ્લિક બેઠી ગયું છે. અમારું પબ્લિક પર્સનલ ફૂલ પરસાવો જપ થઈ ગયો.
અમારો તીગો એ માણસ બેઠો એ જોવો તમે એકવાર. ડોન જોન છોટા દો. ડોન નામની વસ્તુ નથી પણ ડોન કહેવાય લાયક નથી. સારું છે અમારું. ભાઈ ગયા આઈ ઠાકોર. તો મિત્રો ફાઇનલી જયદીપભાઈ દર્શન કરી લીધા. વ્યવસ્થા થઈ ગયા. મિત્રો તો અમે દર્શનભાઈ કરી લીધા છે, રસ પણ પી લીધો છે. હવે અમે ચડવાના છે ચડાઈ. તો ચડાઈને અમે બતાય કેવું ચડાઈ છે. તમારે જોવા જાવ તો મિત્રો જોઈ શકો છો સીડી. એટલે જ વાંધો નહીં ભાઈ, નકર તો આપણે ખાતા હોત થાકી. માં લખ્યું સેલ્ફી પોઈન્ટ. ક્યાં અમેથી લોકો સેલ્ફી પોઈન્ટ. તો જોઈ શકો છો મરમાસા. થંબેલ માસા નામ આ તો પણ કઈ ને કઈક બોલવા જ માંડે છે. તો મિત્રો ફાઇનલ અમે આવી જશે મંદિરે દર્શન કરવા. તો હું નથી આવવાના. ના ના આવું બાકી આ જો ગ્રીનરી તમારા લાયક. પૂરી પાર્ટી. ફાઇનલ મિત્રો બધા મને દગો જ દે. આ હે ને બધે મારા ભાઈ એક હાથ છે સાચા દિલથી માનું તો એ, કેમ કે મારા હાટો ઉભા રહ્યા છે. એ નો રહ્યા જ ને શું કેવું અમારે યાર. બાકી મિત્રો ગૌશાળા જો અહીંયા છે. ઝૂમ ગ્રીન બતાવું તમને. ચારે બાજુ ગ્રીન હર્યું મિત્રો. તો મિત્રો આ તો સોમનાથ નો બ્લોગ. જય સોમનાથ. કેલા સોમનાથ આ બધું એક જ મહાદેવ છે. ભોળાનાથ. જય મહાદેવ. હર હર મહાદેવ. જય શ્રી રામ. હું ભાઈ કઈ નહીં આયા. તો મિત્રો આ બ્લોગ અહીંયા જ પતાવશી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો મારા જેસી બ્લોગ ચેનલને. ફરીથી મળીએ નવા બ્લોગની હાયરે. ત્યાં સુધી બન્યા રહેજો. જો હજી સબસ્ક્રાઇબ ન કર્યું તો નીચે લાલ આપ્યો, પૈસા નથી ખર્ચવાના. બોલો તમે. લાલ બટન નહીં હોય પણ સબસ્ક્રાઇબ તો લખ્યું નહીં. સબસ્ક્રાઇબ કરી દો. બોલો. અને નોટિફિકેશન બેલ ને ઓન કરી લ્યો. અને આ બાજુ દરેક વાર નીચે આવું બટન છે, એમાં એક ક્લિક માર દેવાનું. આવું બટન હોય ને એમાં ક્લિક, આવું બટન આવું. તો તમે બોલો, અહીં જ નથી સમજાતો. હાલો રાખું ભાઈ. ફાઇનલ મિત્રો આ બોલી જાય. મૂકી દો. હવે કટ કરીને નાખ દેવાનું. અરે ના ના કટ કરીને નાખ દેવાનું.